આજે સવારે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ અમે લોકો આછા આછા તડકાનો આનંદ લેતા લેતા નીકળી ગયા છીએ બાઇક ઉપર જવાનું હતું મારી બેનના વાડીએ થોડાક આગળ આવેલા ત્યાં ફાટક બંધ અને આ ફાટક ખુલે ને ત્યારે તો એવું લાગે કે જાણે કોઈ યુદ્ધ લડવા જવું હોય ઓલાને એમ કે હું જલ્દી આગળ જાઉં ઓલાને એમ કે હું જલ્દી આ સામ સામે મોરચા મંડાઈ ગયા હોય પછી અમે લોકો પહોંચી ગયા સીધા મારી બેનના વાડીએ અને ગેટ ખોલીને અંદર ગયા તો મિલન કુમાર દવા છાંટતા હતા મને તો એવું લાગ્યું કે ઓરિજિનલ ખેડૂ બની ગયા અને એમાં અહીંયા વાડીનું વાતાવરણ તો એટલું મસ્ત એવી મજા આવે ને એમ થાય કે આમ વાત જવા દો એમાં એકાદો વરસાદનો રેડો પડી ગયો હોય ને તો મોજ આવી જાય અને પોઈચા ને પાણી બાણી પીધું ને થોડી વાર બેઠા ને ત્યાં તો મારી બેને ભાત પલાળી દીધા હતા ચૂલા ઉપર મૂકી દીધા Oh my god. Wow. અહીંયા તો પછી વાડીએ નાનું ફ્રીજ રાખ્યું છે આવી વ્યવસ્થા તો ઘરે ન હોય અને વાડીનું કામ કરવું કઈ હેલું છે જો આ દવા છાંટીને આવ્યા ને સીધા હુઈ જ ગયા અને આ મારો ભાઈ વળી ન્યા ક્યાં લટકાણો હશે અને આ મારો દીકરો બે હું દોડા દોડી કરે કઈ સમજાતું નથી અને નૈત્રી બેન ના મનમાં કઈ ગંભીર વિચાર ચાલી રહ્યો છે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.